ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરે આ વર્ષે માછીમારોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સામાન્ય રીતે ઓગસ્ટના પહેલા અઠવાડિયે માછીમારી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે સિઝન 15 ઓગસ્ટ બાદ ખુલી। ત્યારબાદ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બોટને વચ્ચેથી પરત બોલાવવી પડી। એક મોટી બોટની એક ફિશિંગ ટ્રીપનો ખર્ચ 3 થી 5 લાખ સુધી જાય છે। ઘણી વખત માછલી ન મળતા કે દરિયો રફ થતા આ આખો ખર્ચ બેકાર જાય છે। ત્યારે સરકાર ખેડૂતોને જેમ માછીમારોને પણ વળતર ચૂકવે તેવી માંગ માછીમાર આગેવાનો કરી રહ્યા છે। અમારે તો તૈયારી ખરેખર જે સરકારની તારીખ પહેલાં અમારે તૈયારી કરતા હોય છે અને મોટા પાયે દરેક બોટ માલિકો મોટા પાયે ખર્ચો કરે, કારણ કે ક્રૂ મેમ્બર આવતા હોય તો તેનું તમામ એને ખાડા પીવાની તમામ સુવિધા અમે આપતા હોય છે અને રહેવાની કરવાની બધી આપતા હોય। આવી રીતે સાયક્લોન આવે તો અમારા ઘણા દિવસો પડતા હોય અને પ્રતિદિન અમને મોટા પાયે ખર્ચો થતો હોય અને અમને મોકલ્યા અને જો માછલી આવે તો ઠીક છે, નહીંતર આવી રીતના સાયક્લોનમાં ફસાઈ જાય તો મોટા પાયે અમારે માછીમારને 5-5, 7-7 લાખ રૂપિયા દર બોટે નુકસાન થાય છે। અમારે 4 થી 5 લાખનો ખર્ચો આવે છે ડીઝલ, બરફ ને રાશન લેવું હોય એટલે, અને એ બોટ પાછી આવે હજી તો શરૂઆતમાં ફિશિંગમાં ગઈ હોય તો 2-3 દીમાં ફિશિંગ કરી હોય ને હજી તો અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા હોય ત્યાં તો એ ફિશિંગ ઉનાળા થાય ને ફિશિંગમાંથી પાછી બોલાવી એટલે અમારે 4-5 લાખ ગયા સમજી લેવાનું તમારે। એ કદાચ શરૂઆતમાં 1-2 દી ફિશિંગ કરી હોય અને માલ આવ્યો હોય તો થોડીક રાહત થાય, બાકી હરેક બોટની 3 થી 4 લાખનું કન્ટિન્યુ નુકસાન છે અમને।